હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું પિનલ ચૌહાણ, કોમ્પ્યુટર ટીચર. અત્યાર સુધી આપણે ધોરણ 8ની અંદર ચેપ્ટર નંબર 4 ઇન્ટ્રોડક્શન ટુ વર્ડ પ્રોસેસિંગ જોતા હતા. પાર્ટ 1 આપણો થઈ ગયેલો છે. હવે આવે છે પાર્ટ 2. પાર્ટ 2ની અંદર આપણે પાર્ટ 1ની અંદર જોયું હતું કે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે રાઇટર, તેની અંદર મેનુ બાર, સ્ટાન્ડર્ડ ટૂલ બાર, ટાઇટલ બાર, ફોર્મેટિંગ ટૂલ બાર, આ બધા ક્યાં આવે છે તે જોયું હતું. હવે આવે છે મેઇન વિન્ડો સૌથી ઉપર. મેઇન વિન્ડો સૌથી ઉપર ની લીટી દેખાતી ટાઇટલ બાર છે, જ્યાં હાલની ખુલ્લી ફાઇલનું નામ દર્શાવે છે. આ ધારો કે રાઇટર ખોલ્યું તો મેઇન વિન્ડો, તો આ છે આપણી બ્લુ કલરની, સ્કાય બ્લુ કલરની ટાઇટલ બાર. તો જે વિન્ડો ખુલ્લી છે, અહીંયા જે ખુલ્લું છે તેનું ટાઇટલ બતાવે છે. ઓપન ઓફિસ રાઇટર ખુલ્લું છે. ત્યાર પછી આવે છે ટાઇટલ બારની તરત જ નીચે લાઈન એ મેનુ બાર કહે છે, જેના પરથી આપણે ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ, વિન્ડો અને હેલ્પના નામના જુદા જુદા મેનુનો ઉપયોગ કરી શકાય છે. તો એ છે આ જે છે મેનુ બાર. ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, આ બધા નામવાળી મેનુ બાર છે. ત્યાર પછી આવે છે મેનુ બાર પર ફાઇલ મેનુમાં આખા ડોક્યુમેન્ટને ઉપયોગી વિકલ્પો આપવામાં આવે છે, જેમ કે ઓપન, સેવ એઝ, પ્રિન્ટર વગેરે. તો આની અંદર જઈને ફાઇલ મેનુમાં ક્લિક કરવાનું. તો ઓપન, ન્યૂ, ક્લોઝ, સેવ, સેવ એઝ, સેવ ઓલ, આ બધા પ્રિન્ટ જેવા આની અંદર બટન આવે છે. હવે આવે છે એડિટ મેનુ. ડોક્યુમેન્ટમાં જુદી જુદા જરૂરી સુધારા વધારા કરવા માટેના વિકલ્પો ધરાવે છે, જેમ કે કટ, કોપી, પેસ્ટ, અન્ડુ, રીડુ, ફાઇન્ડ અને રિપ્લેસ. તો એડિટ મેનુ જે છે, અહીંયાથી જુઓ, સ્ટાર્ટ ફાઇલની અંદર એડિટ મેનુ, એની અંદર કટ, કોપી, પેસ્ટ, સ્પેશિયલ, તો આ બધા મેનુ આની અંદર આવે છે. વગેરે ડોક્યુમેન્ટને કેવી રીતે દર્શાવવા તે માટેનો ઉપયોગ કમાન્ડ ડોક્યુમેન્ટ જેવા કે પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ, ફૂલ સ્ક્રીન વગેરે વ્યૂ મેનુમાં જોવા મળે છે. તો જુઓ વ્યૂ મેનુ, આની અંદરથી વ્યૂ મેનુ, જેની અંદર પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ, ટૂલ બાર, સ્ટેટસ બાર, ફૂલ સ્ક્રીન. હવે આને આપણે ફૂલ સ્ક્રીનમાં જોવું હોય તો પણ અહીંયાથી ફૂલ સ્ક્રીન કરીએ તો પણ દેખાય. તો આ બધા મેનુ ઓપ્શન્સ વ્યૂ બારમાં આવે છે. કોઈ પણ પ્રકારની ઓબ્જેક્ટ જેવી કે પિક્ચર, મ્યુઝિક, ડ્રોઈંગ, હેડર અને ફૂટર વગેરે ઉમેરવા માટેના કમાન્ડ ઇન્સર્ટ મેનુમાં આપવામાં આવે છે. જુઓ હેડર, આની અંદર ઇન્સર્ટ મેનુમાં મેન્યુઅલ ફીડ. જો હેડર, ફૂટર એટલે શું? હેડર એટલે હેડિંગ, દરેક પેજ પર સેમ હેડિંગ આપવું હોય. ફૂટર એટલે દરેક પેજ પર પેજ નંબર અપાય. બુકમાર્ક્સ, નોટ, ટેબલ, તો આ બધું ઇન્સર્ટ મેનુની અંદર આવે છે. ત્યાર પછી આવે છે બુલેટેડ એન્ડ નંબરિંગ, સ્ટાઇલ એન્ડ ફોર્મેટિંગ, ચેન્જ કેસ. એ ફોર્મેટ મેનુમાં ઉપલબ્ધ કેટલાક કમાન્ડ છે. શબ્દોની જોડણી, જો ફોર્મેટ મેનુની અંદર બુલેટેડ નંબર એટલે જે લીટીઓ છે તેટલી લીટીઓમાં આપણે બુલેટ આપવા હોય. ધારો કે 2 લીટી છે આપણી અને આ પોઈન્ટ આપવા છે, તો આપણે 2 લીટીને આગળ અહીંયા ક્લિક કરવાનું અને ફોર્મેટમાં જવાનું અને નંબરિંગ, ધારો કે નંબર આપવો છે તો નંબરિંગમાં જવાનું, 1 નંબર, 2 નંબર અને ઓકે બટન દબાવો તો આપણી જે પણ લીટી છે તેની આગળ નંબર આવે છે. ત્યાર પછી આગળ આવે છે શબ્દોની જોડણી અને વ્યાકરણ ચકાસવા, ભાષા બદલવા, લીટીના ક્રમ, શબ્દોની સંખ્યાની ગણતરી, ફેરફાર કરવા માટેના કમાન્ડ ટૂલ મેનુમાં આવે છે. ટૂલ મેનુની અંદર જુઓ સ્પેલિંગ મિસ્ટેક હોય, કોઈ લેંગ્વેજ હોય, વર્ડ કાઉન્ટિંગ હોય. ધારો કે આ કેટલા વર્ડ છે તો અહીંયાથી આમ સિલેક્ટ કરવાનું, પી ન લ 5 વર્ડ થયા, સિલેક્ટ કરવાનું. સ્પેસ ગણી લેતું હોય તો ખબર નહીં, અને વર્ડ કાઉન્ટિંગ તો અહીંયા બતાવે છે કે 8 વર્ડ, 2 વર્ડ એટલે શબ્દ, 2 કેરેક્ટર, 8. આવી રીતે આપણને વર્ડ કાઉન્ટિંગ બતાવે છે. ક્લોઝ. ત્યાર પછી નેક્સ્ટ આવે છે એક કરતાં વધુ ડોક્યુમેન્ટ ખોલવામાં આવ્યા હોય તો વિન્ડો મેનુનો ઉપયોગ કરવામાં આવે છે. એક ડોક્યુમેન્ટમાંથી બીજા ડોક્યુમેન્ટમાં અદલ બદલ અથવા
તેમજ બધા જ ડોક્યુમેન્ટને સ્ક્રીન પર એક સાથે દર્શાવવાનું વિન્ડો મેનુ દ્વારા શક્ય બને છે. જ્યારે તમે રાઇટર સંબંધિત કોઈ પણ મદદ જોઈતી હોય, જેમ કે મેનુના કોઈ પણ વિકલ્પ વિશે જાણકારી જોઈતી હોય, તો તમે હેલ્પ મેનુનો ઉપયોગ કરી શકો છો. તો વિન્ડોમાં શું કહે છે, એક કરતાં વધારે ન્યૂ વિન્ડો કરીશું એટલે એક કરતાં વધારે વિન્ડો ખુલી હોય. જુઓ, અત્યારે મેં ન્યૂ વિન્ડો પર ક્લિક કર્યું, એક આ અને એક આ. તો અત્યારે આપણે આની ઉપર કામ કરીએ છીએ અને સેકન્ડ નંબર પર કશું એ 2 વિન્ડો આપણી ખુલ્લી છે. એવી રીતે હું એક ક્લોઝ કરું એટલે એક ઓપન જ રહેશે. જુઓ, અત્યારે અહીંયા એક થઈ ગઈ. અને બીજા અન્ય કોઈ પણ કામની જરૂર હોય તો કશું આપણને ખબર ના પડતી હોય તો હેલ્પ મેનુમાં જવાનું અને અહીંયા વોટ ઇઝ ધીસ પૂછે છે કે શું કરવું છે તમારે, તો અહીંયાથી આપણે કંઈ પણ આપણને ખબર ના પડતી હોય તો અહીંથી સર્ચ કરી શકીએ છીએ. મેનુ બારની તરત જ નીચે સ્ટાન્ડર્ડ ટૂલ બાર છે. આ ટૂલ બાર પર ચોક્કસ નિશાનીઓ દર્શાવાય છે જેને આઇકોન કહેવાય છે. ઓફિસ સ્યુટના તમામ સોફ્ટવેરમાં આ ટૂલ બાર આવેલો છે. આ જે છે તેને સ્ટાન્ડર્ડ ટૂલ બાર કહેવામાં આવે છે. આ જે છે ને તેને સ્ટાન્ડર્ડ ટૂલ બાર કહેવામાં આવે છે. આ બધા બટનની જરૂર પડે છે આપણને. ત્યાર પછી આવે છે તેના પછીના ટૂલબાર ફોર્મેટિંગ ટૂલબાર કહે છે. આ ટૂલબાર પર ડોક્યુમેન્ટના પસંદ કરેલ લખાણનું ફોર્મેટ બદલવા માટે વિકલ્પ દર્શાવાય છે. જો આ જે ટૂલબાર છે તેનું ફોર્મેટિંગ થાય છે. ધારો કે મેં આને સિલેક્ટ કર્યું, આટલાને જ સિલેક્ટ કર્યું અને એનું મારે ફોર્મેટિંગ કરવું છે તો આ ટૂલબાર પરથી થાય છે. જો પણ કંઈ પણ ફોર્મેટ કરવું હોય તો આપણે લખાણ સિલેક્ટ કરીશું તો જ થશે. બરાબર? તો આવી રીતે આપણે ફોર્મેટિંગ કરી શકીએ છીએ. જ્યારે કર્સર ડોક્યુમેન્ટના કોઈ ચિત્ર પર હશે ત્યારે ફોર્મેટિંગ ટૂલબાર પર ચિત્રનું સ્વરૂપ બદલવા સંબંધિત ટૂલ્સ દર્શાવશે. એ જ રીતે જો કર્સર કોઈ એક ટેબલ પર હશે તો ફોર્મેટિંગ ટૂલબાર પર ટેબલના સ્વરૂપને બદલાવા માટેના ટૂલ દર્શાવશે. અને જ્યારે કર્સર ડોક્યુમેન્ટના ટેક્સ્ટ પર હશે ત્યારે લખાણના સ્વરૂપને બદલવા માટેના ટૂલ દર્શાવશે. આવા બીજા ઘણા બધા ટૂલબાર છે, પરંતુ તેની ચર્ચા જ્યારે સંબંધિત મુદ્દો આવશે ત્યારે કરીશું. આ અન્ય ટૂલબાર આપણી ઈચ્છાનુસાર ગમે ત્યારે દૂર કરી શકાય છે કે પાછા મેળવી શકાય છે. વિવિધ ટૂલબારના નામ ધરાવતું એક ડ્રોપ ડાઉન મેનુ દર્શાવાશે. જેમાં ટૂલબાર હાલ દર્શાવાતા હશે તે ટૂલબારના નામ આગળ સાચાની નિશાની દર્શાવાતી હશે અને જે ટૂલબાર સ્ક્રીન પર દર્શાવાતા નહીં હોય તેની નામની આગળ ખોટાની નિશાની દર્શાવાતી હશે. તો ટૂલ્સની અંદર જુઓ, અત્યારે સ્પેલિંગનો ટૂલ્સ, અત્યારે ટૂલ બાર આપણે ચાલુ કરીએ, અત્યારે આટલા ટૂલ છે તો અહીંયાથી ક્લિક કરીશું. જો આને ટૂલ બાર કહેવાય. તો આમાં કેટલા ટૂલ્સ છે તો અહીંયા જેટલા ટૂલ્સ હોય ને તેટલા આઉટલાઇન, નંબરિંગ, વર્ડ, તો ટૂલ બાર તરીકે અહીંયા સાચાની નિશાની બતાવે છે. પછી આવે છે ક્રિએટિંગ અ ન્યૂ ડોક્યુમેન્ટ. નવું ડોક્યુમેન્ટ કેવી રીતે ખોલવું. ઓપન ઓફિસમાં તમે ઘણી બધી રીતે નવી ડોક્યુમેન્ટ ફાઇલ બનાવી શકો છો. નવી ડોક્યુમેન્ટ ફાઇલ બનાવવા માટેની એક રીત એ છે કે ડોક્યુમેન્ટ ફાઇલ ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ કમાન્ડ પસંદ કરો. આમ કરવાને બદલે આપણે કીબોર્ડ પરથી Ctrl+N શોર્ટકટ ઉપયોગ કરી શકો અથવા સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આપવામાં આવેલ ન્યૂ આઇકોન પર પણ ક્લિક કરી શકો છો. તો આપણે નવું ડોક્યુમેન્ટ ખોલવું છે. નવું ડોક્યુમેન્ટ ખોલવા માટે ફાઇલ ઓપન કરવાની, ફાઇલમાં જઈને ન્યૂ પર ક્લિક કરશો અને ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, ફાઇલમાં જઈને ન્યૂ પર ક્લિક કરવાનું અને એની અંદર આવે છે ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. તો પણ આપણું નવું ડોક્યુમેન્ટ ચાલુ થશે. એ ના કરવું હોય અને આ જ ફાઇલ પર જઈને Ctrl+N, કીબોર્ડથી Ctrl+N દબાવશો તો પણ આપણું નવું ડોક્યુમેન્ટ ઓપન થઈ જશે. જો આપણું જૂનું ડોક્યુમેન્ટ આ અને નવું ડોક્યુમેન્ટ આ. એ પણ ના કરવું હોય, ફરી આ ડોક્યુમેન્ટને ક્લોઝ કરું છું અને ફાઇલમાં ટૂલ બાર પર જઈને ઓપન કરશો તો પણ આપણું નવું ડોક્યુમેન્ટ ઓપન થઈ જશે. એક મિનિટ, સિલેક્ટ અને ટેક્સ્ટ ડોક્યુમેન્ટ એટલે એ પણ નવું ડોક્યુમેન્ટ આપણું ખુલી જશે. આપણું જૂનું ડોક્યુમેન્ટ
અને હા આપણું નવું ડોક્યુમેન્ટ, નવા ડોક્યુમેન્ટને ક્લોઝ કરીશું. ટોટલ કેટલી વખત? 3 વખત આપણે ખોલી શકીએ છીએ. ત્યાર પછી આવે છે ડોક્યુમેન્ટને સેવ કરવા માટે. તમે બનાવેલા તૈયાર ડોક્યુમેન્ટને સેવ કરવા નીચેના પગલાંને અનુસરો. હવે આપણે કોઈ પણ ફાઇલને સેવ કરવી હોય, એમ તો તમને આવડે જ છે, તો પણ એકવાર ફરી બતાવી દો. ફાઇલ સેવ પસંદ કરો અથવા Ctrl+S શોર્ટકટનો ઉપયોગ કરો અથવા સ્ટાન્ડર્ડ ટૂલબાર પરનું સેવ બટન પર ક્લિક કરવાથી આપણે ડોક્યુમેન્ટ સેવ કરી શકીએ છીએ. ડોક્યુમેન્ટ અને માઇક્રોસોફ્ટ વર્ડના ડોક્યુમેન્ટ તરીકે સેવ કરી શકીએ છીએ. પાસવર્ડ સાથે પણ ફાઇલ કે ડોક્યુમેન્ટને સેવ કરી શકીએ છીએ. તો જુઓ, હવે આ આપણી ફાઇલ છે, તેને આપણે સેવ કરવું છે. તો ફાઇલમાં જઈને સેવ બટન પર ક્લિક કરવાથી સેવ થાય છે. જો આ મેનુ ખુલી ગયું. એના સિવાય Ctrl+S થી પણ સેવ થશે, સેમ ખુલી ગયું. અને એના સિવાય અહીંયાથી પણ સેવ બટન આપેલું છે, તો એને ક્લિક કરીશું તો પણ આપણે આપણી ફાઇલ સેવ કરી શકીએ છીએ. તો ક્યાં નાખવી છે? તો ડેસ્કટોપ પર. ફાઇલનું નામ મેં આપ્યું std8 અને ફાઇલ સેવ. તો આપણી ફાઇલ આપણાને ડેસ્કટોપ પર અને આપણી ફાઇલનું નામ અહીંયા ટાઇટલ બારમાં std8 ટાઇટલ બારમાં આવી ગયું અને આપણી ફાઇલ અહીંયા ડેસ્કટોપ પર સેવ થઈ ગઈ. જુઓ, std8 ઓપન ઓફિસ રાઇટરની અંદર સેવ થઈ ગઈ. ત્યાર પછી આવે છે ફાઇલને સેવ કરતા આવડશે એ જ ફાઇલને Ctrl+S થી પણ આપણે સેવ કરી શકીએ છીએ. તો સેવ કરવા સુધીનું આપણે આજે પાર્ટ 2 ની અંદર જોઈએ. નેક્સ્ટ પાર્ટ 3 ની અંદર ડોક્યુમેન્ટ વ્યૂ ના મેનુ જોઈશું. તો આજે પાર્ટ 2 અહીંયા ક્લોઝ કરીએ છીએ. પાર્ટ 3 આપણે કાલે જોઈશું. થેન્ક યુ સો મચ.